हेलो वाला मित्रों, जय माता जी, जय श्री राम। माता पिता गुरुदेव ની જય હો। ભાઈઓ, માના જેટલા ગુણ ગાઈએ ને એટલા ઓછા છે યાર। અને માં કેવી છે એ આપણે જાણીએ છીએ, અને આપણા કવિએ આપણા લોકગીતોમાં પણ કેવા માના ગુણ ગાયા છે ને માનો મહિમા કેવો છે કે પ્રભુના એ પ્રેમ તણી મૂર્તિ રે લોલ, પ્રભુના પ્રેમ તણી મૂર્તિ રે લોલ, અને જગથી જુદી છે એની જાત રે જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ, જગથી જુદી છે એની જાત રે જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ। એવા મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, અને એથી મીઠેરી મોરી માત રે જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ, હરેયથી મીઠી સે મોરી માત રે જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ, હે આપણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। અને મિત્રો, વાત પણ ખરી છે, જનની જોડ ક્યાંય જડે એમ નથી। આપણી માના તોલે કોઈ કોણ આવી શકે યાર, એવું કોણ રાખી શકે હે? માને દીકરો ના હોય ને ત્યાં સુધી માં કેટલી બાધા આખડી રાખે છે, કેટલા સ્થળે જાત્રાએ જા છે। પેલા મહાત્માજીના ભજનમાં કહ્યું છે ને, મહારાજ પુનિત મહારાજના કે પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું, એ પથ્થરના પૂંજનારના કાળજા પથ્થર બની છૂંદશો નહીં। આપણે માને સણકો કરીએ કે આપણે માને બરાબર ના રાખીએ ને, ભાવ ઓછો કરીને તો માના કાળજા ઉપર પથ્થર વાગ્યા હોય ને ઘા, એટલું માને દુઃખ થાય છે। એ બતાવતી નથી, બાકી એના મનમાં બહુ દિલ દુઃખ થાય છે યાર। એટલે માને બહુ સંભાળ રાખવી જોઈએ, આપણે માને રાજી રાખવી જોઈએ ખરેખર। કેમ કે લાખો કમાયા હો ભલે મા બાપ તેથી ના ઠર્યા, તો એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં યાર। અને આપણે પણ ગરડા થવાનું છે। સંસારમાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી ને કોઈ જવાની એક દિવસ જવાની છે। આપણે પણ ગરડા થઈશું, આપણે પણ પરાધીન થઈશું। એ વખતે આપણે આપણા સંતાનોની સેવાની જરૂર પડશે। પણ આપણા સંતાન આપણી સેવા ક્યારે કરશે ખબર છે મિત્રો? સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં, મા બાપને ભૂલશો નહીં। આપણે જ્યારે ગરડા થઈશું મિત્રો, ગમે એટલી આપણી પાસે પ્રોપર્ટી હોય આપણી જોડે, આપણે ગમે એટલા શક્તિશાળી હોય અત્યારે હોઈએ, શારીરિક આપણે ફિટ હોઈએ, ગાડી બંગલો પૈસા બધું હોય આપણી જોડે, પણ ગળપણ તો આપણે આવવાનું જ છે એક વખત જીવનમાં। સૌએ ગરડા થવાનું છે। 60 વર્ષ પછી આપણે પણ પરાધીન થઈ જઈશું। એ વખતે આપણે આપણા બાળકોની સેવાની જરૂર પડશે। પણ આપણા બાળકો ત્યારે જ સેવા કરશે કે આપણે જ્યારે આપણે માતા પિતાની સેવા કરી છે। શું મિત્રો? તો મા બાપની સેવા એમના આત્માના સુખ માટે પણ કરવાની છે, અને આપણા ભવિષ્ય માટે પણ આપણે કરવાની છે। અને જે મા બાપની સેવા કરે છે ને, એના સંતાનો જરૂરથી આપણી સેવા કરે છે। અને જે મા બાપને તરછોડે છે ને, તો ભગવાનની એવી કળા છે ને કે ભગવાન કોઈને કર્મ આધીન જ રાખે છે। ગમે એટલા છોકરાઓ હોય, પણ આપણે જો મા બાપની સેવા નહીં કરી હોય તો એન્ડ સમયે આપણી જોડે કોઈ નહીં હોય મિત્રો, અને પૈસા વખત કામ નહીં લાગે। કેમ કે એકલા પડ્યા હોય છે, આપણે આજુબાજુ જોઈએ છીએ ને કે અમને તો બહુ એફડીઓ છે ને
ડબલમાં મૂકેલા છે ને વીમા છે ને, પણ કશું કામ નથી લાગતું. બેંકમાંથી પૈસા ઉપાડી લાવવાવાળું પણ કોઈ હોતું નથી. પાડોશી જઈને એમને રિક્ષામાં બેસાડીને લઈ જાય છે અને એકલા બેઠા હોય છે. કેમ કે મા બાપને એમને બહુ પરેશાન કર્યા હોય છે અને કિંમત નથી કરી હોતી. એટલે આપણા ભવિષ્ય માટે પણ આપણે માતા પિતાની સેવા કરવાની છે અને આપણી ફરજ છે મિત્રો. આપણે માણસ છીએ અને આપણે કોઈ બીજા માણસે આપણો ઉપકાર કર્યો હોય તેનો ગુણ ના ભૂલે, અને માતા પિતાનો ગુણ તો આપણે કદી ના ભૂલવો જોઈએ. કેમ કે માતા પિતા એ સૌથી મોટા દેવ છે મિત્રો. એટલે આપણે બધા એમાં આવી ગયા, હું પણ આવી ગયો. જે કોઈ પણ ભાઈ આ વિડીયો સાંભળે તો તમે કરતા જ હશો યાર, એવું નથી. હું કંઈ દબાણ નથી કરતો કે કોઈ સલાહ નથી આપતો, પણ એક પ્રેમ ભાવથી આપણા સંસ્કાર છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાને દેવ માનવામાં આવે છે. કેમ કે માતૃદેવો ભવ, પછી બધા દેવો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો બધા પાછળથી આવે છે. બ્રહ્મદેવાય નમઃ. પણ પહેલાં માતૃદેવો ભવ, એટલે માનામાં બધા દેવો સમાયેલા છે. તો માને આપણે ખુશ રાખીએ, અને માને જે ખુશ રાખશે ને, માતા પિતાના આશીર્વાદ લેશે ને મિત્રો, એ સમજી લેજો કે એના ઘરે કોઈ દિવસ બને ત્યાં સુધી દવાખાનું નહીં આવે, કોર્ટમાં નહીં જવું પડે, અને એવું અચાનક આધિવાધીની ઉપાધિ નહીં આવે મિત્રો. સમજી લેજો એટલું. 100% આપણા અનુભવની વાત છે. અને તમે પણ જોતા હશો, આજુબાજુ પાડોશમાં જોજો કે માતા પિતાને સારું રાખે છે. ભલે ઓછું હશે એની જોડે, પણ માતા પિતાને સારું રાખતો હશે ને જે ભાઈ, પતિ પત્ની, એ કેટલા સુખી હશે. એમના બાળકો પણ સારા હશે, આનંદમય હશે. એમને જે ભગવાનને અરજ કરશે ને, ભગવાન સાંભળી લેશે. અને માતા પિતાના જે તરછોડ્યા હશે ને, એમની પાસે 3 માળનો બંગલો હશે, 20 લાખની ગાડી છે, પરંતુ એમને શાંતિ નહીં મળે. અને હોય પણ નહીં. તમે જોઈ લેજો, અનુભવ કરજો મિત્રો. શું? અને આપણે જોઈએ છીએ જીવનમાં, ગામડામાં, સિટીમાં, ગમે ત્યાં. એટલે બધા દુઃખની દવા માતા પિતા છે. તો મિત્રો, પોતપોતાના મા બાપને સારું રાખજો યાર. ભલે આપણે દૂર રહેતા હોય, પણ માતા પિતાને રવિવારે રજા ના હોય તો રવિવારે સંભાળ લઈએ, અને અઠવાડિયાનું પૂરું પ્રેમ માતા પિતાને આલીને જઈએ, અને રવિવારે ફરી મળીએ મિત્રો. તો આપણું જીવન સુખી રહેશે. માતા પિતા પણ ખુશ, આપણે પણ ખુશ, અને ઉપરવાળો પણ ખુશ મિત્રો. અને આ સાથે આપણું જીવન આનંદમય બની રહે એવી આશા સાથે, જય ગુરુદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ.